વડોદરા શહેરના કલાલી વિસ્તારમાં ડિવાઇન ગેલેક્સી સોસાયટીમાં આવેલું દિવ્યનાથ મહાદેવનું મંદિર કે જ્યાં પણ મહાશિવરાત્રિના પાવન પર્વની ઉજવણી ભક્તિભાવપૂર્વક કરવામાં આવી। દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવ્યનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રિના પર્વે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। અહીં બરફના બ્લોકમાંથી શિવજીની પ્રતિમા તૈયાર કરવામાં આવી હતી, શિવલિંગ તૈયાર કરવામાં આવી હતી અને આ શિવલિંગ અહીં જ્યારે બરફમાંથી તૈયાર કરીને મહાશિવરાત્રિના પાવન પર્વે મૂકવામાં આવી હોય ત્યારે સોસાયટીના અને સોસાયટીની આસપાસ અન્ય સોસાયટીના જે લોકો છે તેઓ પણ દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા। ખૂબ જ સુંદર આયોજન અહીં ખાસ મહાશિવરાત્રિના પાવન પર્વે કરવામાં આવ્યું હતું, જ્યાં આવનાર ભક્તો માટે વિશેષ ઘરેલું ભાંગ પણ પ્રસાદી રૂપે વહેંચવામાં આવી હતી। ડિવાઇન ગેલેક્સી છે, કલાલીમાં આવે છે અને કેસરી નંદન શિવલિંગ બનાવ્યું છે અમે અને બધા સોસાયટી વાળા સાથ સહકાર આપે છે અને બધા ભેગા મળીને આનંદ ઉત્સવ મનાવે છે। એની અંદર શિવલિંગ જે બનાવ્યું છે તમે શેમાંથી બનાવેલું છે? બરફમાંથી બનાવેલું છે। કેટલો સમય લાગ્યો હતો બનાવવામાં? લગભગ 3 કલાક જેવું થયું હશે, રાત્રે બનાવ્યું હતું। દર વર્ષે આવી રીતે હા, દર વર્ષે કરે છે પ્રોગ્રામ। મહાશિવરાત્રીનો પ્રોગ્રામ હોય જ છે અને રાત્રે પણ 4 પરની પૂજા થાય છે। કયા પ્રકારનું આયોજન સોસાયટી તરફથી કરવામાં આવે છે? સોસાયટી તરફથી છે આ બધું આયોજન, જે કરે છે બધું સોસાયટીનો જ કરે છે। પછી મંદિરનું નામ શું છે? દિવ્યનાથ મંદિર, દિવ્યનાથ મહાદેવ કે ને, દિવ્યનાથ મહાદેવ અને ડિવાઇન ગેલેક્સી સોસાયટી અને કલાલીમાં આવે છે। હું રંજનબેન ગઢવી અહીંયા સોસાયટીમાં ભજન મંડળ ચલાવું છું, એની પ્રમુખ છું।